આ ઘાઘરો લઈ રહ્યા છે. ઘાઘરાની અંદર મેં અડધી સ્ટિચિંગ કરી નાખી છે. જોવાય છે તમારે આ મેઇન ફેબ્રિક છે ને આ લાઇનિંગ છે. સેમ એઝ ઇટ ઇઝ આપણે પહેલાં એને અટેચ કરી લેવાનું છે. સેમ ટુ સેમ ઘાઘરો સીવવાનો છે. જે સેમ ટુ સેમ કટિંગ બી થશે. ઓકે, ફર્સ્ટ પહેલાં તો અહીંયા લાઇનિંગ સાથે કપડું જોઈન થઈ જશે આખું. ઓકે, આખું જોઈન થયા પછી આપણે જેમ ઘાઘરો સીવે છે એમ જ સીવાશે. આ ચેન નાખીએ છીએ મેં અહીંયા ને આ કપડું છે. આમાં કોઈ લાઇનિંગ લીધી નથી, ખાલી કપડું છે. ઓકે, હવે આ લાઇનિંગનું કપડું કેટલું ઉપર રહેશે એ જોઈ લો. લાઇનિંગનું કપડું 1 ઇંચ જેટલું ઉપર રહેશે આખું, ઠીક છે. અને એનો ફોલ્ડ થશે. આને બી આપણે એટલું જ કટિંગ કરશું સેમ ટુ સેમ, અને બાકીનું કપડું એને ફોલ્ડ કરી નાખશું તો એ ઉપર થઈ જશે. ઓકે, હવે આને આપણે સેકન્ડવાળા ભાગને બી આપણે આ જો બંનેને જોઈન કરી નાખ્યા છે, લાઇનિંગ અને મેઇન ફેબ્રિક. અહીંયા બી મેઇન ફેબ્રિક અને અહીંયા લાઇનિંગ. એટલે હવે બંનેને પકડી ને આપણે એને પછી અહીંયા સાઈડ પર ચેન લગાવવાનું છે. હવે આપણે અહીંયાથી ચાલુ કરીએ આગળ. સ્ટાર્ટિંગની આ બધી વિડીયો ના લેવાય કેમ કે મારી વિડીયો મારો મોબાઈલની ચાર્જિંગ કમ થઈ ગયેલી, તો મેં થોડું ચાર્જમાં મૂકેલો હતો. પણ મને આ રીડા સીવી હતી એટલે મેં થોડું કાગળ લઈને કામ સ્ટાર્ટ કરી નાખું છું, ઠીક છે. તો હવે આના પછીની જે વિડીયો છે એમાં તમે સમજી શકશો. એક્સપ્લેન બી મેં કરી લઈશ તમારે બધું. જોવાય છે આ લાઇનિંગ સાથે એના અંદર અટેચ કરી નાખું છું. પહેલાં બધું અટેચ કરી લેવાનું છે. પૂરો અલગ અલગ ઘાઘરો બે અલગ અલગ કરી દેવા છે. પડ અહીંયા અટેચ કરી નાખું, અહીંયા બી અટેચ કરી નાખું, પછી બંનેને જોઈન કરવાનું છે. ઓકે, અહીંયા આગળ ઉપર નીચે થાય છે પહેલાં કારે બી, તો આ વસ્તુને બી હંમેશા કટ કરવાનું ધ્યાન રાખજો અને ઇગ્નોર ના કરજો આ ચીજને, કેમકે આ ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે. આટલી જ ચીનથી તમને આગળ હેરાન કરશે. એટલે આનું તમારે લેવલ લેવું ઘણું જરૂરી છે. અગર આ લેવલ નહીં હોય, ચેન ઉપર નીચે થશે, ચેન ઉપર થશે, નેફો બી ઉપર નીચે થઈ જશે. એટલે એક ચીજના ઇફેક્ટથી તમારું બધું જ રોંગ થતું જશે. એટલે પહેલાં લેવલ કરશું સૌથી પહેલાં, તો આ તમારું ચેન બી લેવલ પર આવશે. આપણે ચેનને મૂકી નીચે. ચેન લગાવતા તો આવરી જ ગઈ હશે બધાને, કારણ કે મારા પહેલાંના બી જે બધા વિડીયોઝ છે એના અંદર બી મેં એકદમ ફાઇન રીતે ચેન લગાવતા બતાવી છે. અને ઘણા લોકોના મને કમેન્ટ્સ બી આવ્યા છે કે મેં 1 ટાઈમમાં ચેન શીખી ગયા છે લગાવવાનું. તો ઘણી ખુશી થાય છે મને. આપ લોકોના કમેન્ટ્સ આવે છે તો મને ગમે બી છે ઘણું. તો જો આ મેં આ રીતે છે લગાવવાનું આપણે. ઓકે, હવે આ નેફો છે. નેફાના અંદર બી મેં લાઇનિંગનું કપડું એડ કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો મેં અહીંયા ફોલ્ડ બી રાખું છે ને અહીંયા મેં એક્સ્ટ્રા ફોલ્ડ બી રાખેલો છે કે ઇમરજન્સીમાં આપણે કોઈ વખત નેફો નાનો બી પડે છે તો આપણે અહીંયાથી એને ખોલીને કરી શકીએ છીએ, ઠીક છે. તો આ મેં એને એડ લેવલ લીધું. એક અહીંયા ખિસ્સાનો પોઈન્ટ આપો અને આ મિડલ પોઈન્ટ આપો. મિડલ પોઈન્ટ છે અને આ આપણા ટક્સનો પોઈન્ટ છે. અહીંયા આવે ઓકે, એક અહીંયા. ઓકે, પોઈન્ટ અગર આગળ પાછળ થાય છે, કપડું સિલ્કી છે તો થોડું તો ધ્યાન રાખવાનું છે. પહેલો પોઈન્ટ આ છે આપણો, તો અહીંયા ટક્સ આવશે આપણું. આપણે અહીંયા ચેન ખોલી કાઢશું જે આપણે સાઈડ પર લીધેલી અને મૂકી સેમ લાઇનિંગ અને ફેબ્રિક ઉપર બી મશીન આવશે આપણું, તો એકદમ ઇઝીલી આપણે સીવામાં બી ફાઇન લાગશે. હવે આને પોઈન્ટ ટુ પોઈન્ટ મિક્સ કરવું છે. પોઈન્ટ ટુ પોઈન્ટ મિક્સ કરાને અને આ જે કપડું બચ્યું છે એને આપણે અહીંયા લઈ લીધું. થોડી મોટી સિલાઈ લઈશું કેમ કે ટક્સ ખોલવાના આવશે પાછા મને. આપણે એને ટક્સ લેવાના છે ને આખા, એના માટે આપણે ખોલવું પડશે. આ ખીસું છે, આપણે ખિસ્સાના એડ નહીં કરતા, આમ જ રહેવા દઈએ છીએ. પાછો પોઈન્ટ લઈશું, પોઈન્ટ પર પોઈન્ટ જોઈ શકો છો અહીંયાનો, ને આ કપડું અહીંયા આવશે. ઓકે, લેવલ ટુ લેવલ આવ્યું આપણું આખું. આમાં ઉપર નીચે ના થવું જોઈએ ને તો શું થશે, આપણે અહીંયા થોડું ગંદુ લાગશે. હવે આપણે ટક્સ ખોલવાનો છે, આમ ખોલશું એને. હવે આ બે કપડાં છે અહીંયા, એટલે ધ્યાન રાખવા જેવું છે કે આપણે બે કપડાને ટક્સ કેવી રીતે લેવાના.
હંમેશા 2 કપડાં હોય તો એને નીચેથી બી પકડવાના બરાબર. જ્યારે આપણે અહીંયાથી લઈ લઈએ છીએ આમ આમ કરીને. ઓકે, હવે આને નેફાને છોડી દઈશું. આપણે અહીંયા મૂકશું આને પહેલાં, તો પહેલાં આને આપણે મૂકી દઈશું આમ. ઓકે, અટેચ કરીને થોડું. અને હવે આને જ્યારે મૂકશું ત્યારે આપણે અહીંયાથી આ કપડાને બી બરાબર પકડીને આપણે ટક્સ લઈશું. સીધું કપડું મૂકશું. 8 ઇંચ જેટલું ટક્સ લઈશું આપણે ક્રોસમાં. થોડું મોટી મશીન નહીં હવે લઈએ, નાની મશીન કરી નાખશું. રિપીટ અગેન મેં આના અંદર એક વખત મશીન લગાવું છું, બિકોઝ મારું મોટું મશીન હતું સ્ટાર્ટિંગમાં. તો આ રિપીટ થઈ ગયું એક વખત હજુ. આપણો ટક્સ એક થઈ ગયો. હા, 4 ટક્સ લેવાઈ ગયા છે. આ જો એક ટક્સ, બીજું ટક્સ આના નીચે છે. ખીસું નાખી કરું છું મેં અહીંયા, અટેચ કરી નાખું છું ખીસું અહીંયા. 4 ટક્સ મારા અહીંયા લેવાઈ ગયા છે. આ ફર્સ્ટ, આ સેકન્ડ, અહીંયા આના નીચે થર્ડ છે. ઓકે, પોઈન્ટ પર અહીંયા, અને આ ફોર્થ છે. ઓકે, ફોર્થે પર મેં મશીન મારી લીધું છે. આગળથી લેવલ બી આવી ગયું બરાબર. ઓકે, હવે અહીંયા કોર્નર પર આ મેં ફોલ્ડ બી કરી નાખો છે અહીંયા નેફાની તરફ, ઉપરની તરફ, જે હંમેશા મેં ફોલ્ડ કરું જ છું. કે એનાથી છે ને શું થાય છે કે મને ફિનિશિંગ એકદમ પરફેક્ટ આવે છે મારા નેફામાં. મને ફોલ્ડ કરવાનું નહીં પડતું. ફોલ્ડ કરવામાં શું થાય છે, કોઈ વખત આપણે આ ફોલ્ડ નહીં કરતા અને અલગ ફોલ્ડ કરીએ છીએ તો એમાં નાનો મોટો ફોલ્ડ થાય છે, પછી અહીંયા વેવ્સ આવવાનું ચાલુ થઈ જાય છે. હવે આપણે આને આના ઉપર બરાબર મૂકશું, એકદમ પરફેક્ટ, એકદમ લેવલ ટુ લેવલ, જરા બી આગળ નહીં પાછળ નહીં. ઓકે, હવે જે આપણે આ સિલાઈ છે, સ્ટિચિંગ છે, આ જોવાય છે સ્ટિચિંગ આપણી જે, એ સ્ટિચિંગ પર આપણે આને મૂકવું છે. જેથી આપણી જે સ્ટિચિંગ છે એ અહીંયા કોર્નર પર આવી જાય. ઓકે, નેફું તમે જોઈ શકો છો. હવે જે આપણું એક્સ્ટ્રા બચ્યું છે અહીંયા કપડું, આને આપણે દાબ મશીન લગાવી લો આવી રીતે. કેમ કે આ લગાવવાથી શું છે ખબર છે, આપણે ઓવરલોક કરવાના ટાઈમ પર કપડું આપણું આગળ પાછળ નહીં થાય. આપણે અહીંયા ઓવરલોક કરશું ને. ઓકે, અને એને ફિનિશ ટચ આપશું. અને મેં આ રીતે ફોલ્ડ કરી દઈશ કે આપણા આના અંદર આ નહીં આવે, ધાગા નહીં આવે ચેનના અંદરના. આ તરફ બી મેં એમ જ ફોલ્ડ કરીશ. ઓકે, તો આ આપણું થઈ ગયું. અહીંયા આપણું આ ફોલ્ડ બી થઈ ગયું આવી રીતે. ઓકે, આને સાઈડ પરથી આમ કરી અને આપણે એને પેક કરી લઈશું કોઈ બી એક જગ્યા પર. ઓકે, તો એકદમ ફિનિશિંગ આવી જશે. તો ઉમ્મીદ છે તમને આ મારી વિડીયો સમજમાં આવી હશે અને મારો આ ઘાઘરા ને પરદીની વિડીયો તમે જોઈ હશે. પર એકદમ ફાઇન લાગી હોય, વિડીયો સમજમાં આવી હોય તો પ્લીઝ મને ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને ઘણી આગળ વધાવશો આપણા ફ્રેન્ડ્સમાં, ફેમિલીઝના અંદર, રિલેટિવ્સના અંદર. ઓકે, તો પ્લીઝ મારી ચેનલને લાઇક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મને આ અમતોલા રીડા હાઉસ ઇન્સ્ટા પર મને ફોલો બી કરજો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર. આપની પરદી છે. ઓકે, આપનો અંદર અસ્તર, એમાં આપનો આ ઘાઘરો.